આજે ટીચર તાલીમનો પહેલો દિવસ હતો અને આજ વખતેની તાલીમ દયાપરમાં હતી. આ તાલીમની થીમ હતી આનંદદાયી શનિવાર અને યોગ અને આનંદદાયી શનિવાર. જે મોજીલો શનિવાર જે હવે આનંદદાયી શનિવાર આવ્યો છે, તો એમાં બાળકોને કેવી કેવી પ્રવૃત્તિઓ કરાવી શકાય, તો એના માટેની આજ વખતની અમારી તાલીમ હતી. તો આપણે સૌપ્રથમ તો તાલીમમાં પહોંચ્યા પછી સરસ મજાની પ્રાર્થના થઈ. મેલાભાઈ એમટી હતા, બીજા ઘણા બધા એમટી સાહેબો હતા. તો બધા દ્વારા કંઈક ને કંઈક રજૂઆત કરવામાં આવી. મેલાભાઈ દ્વારા ખૂબ જ સરસ ભજન ગાવામાં આવ્યું, બીજા એક સાહેબ દ્વારા પણ ભજન ગાવામાં આવ્યું અને સરસ મજાની રજૂઆત કરી ને ખૂબ જ સરસ પ્રાર્થના પૂરી કરી. અને ત્યારબાદ અમારા બધાની યોગિક ક્રિયાઓ, જે આપણા સૂક્ષ્મ અંગો છે એની યોગિક ક્રિયાઓ જે આપણે બાળકોને શીખવાડી શકીએ અને એનાથી હેલ્થ બી સારી રહે અને આપણા માટે યોગ કેટલા જરૂરી છે એ વસ્તુ પણ સમજાવવામાં આવી અને બાળકોને કઈ રીતના શીખવવું એ પણ સમજાવવામાં આવ્યું. અને અમે બધાએ પણ સાથે સાથે બધા યોગ કર્યા અને અમને પણ ખૂબ જ મજા આવી. યોગ પૂરા કર્યા અને પછી થોડું સેશન હતું, એ સાહેબે સમજાવ્યું સંગીત વિશે. અને ત્યાર પછી હતું જમવાનું, લંચ બ્રેક પતાવીને ફરીથી આપણે પાછા આપણા રૂમમાં આવ્યા અને પછી એક પ્રવૃત્તિઓ કરાવતા હતા. કાગળમાંથી કઈ રીતના એક્ટિવિટી કરાવી શકીએ બાળકોને, કાગળમાંથી ટોપીઓ બનાવવાની, આ તે હોળી ને રેકેટ ને આન તેન કઈ રીતના કેટલી વસ્તુ બની શકે એમ. તો એવી સરસ મજાની વસ્તુ બનાવતા શીખવાડી અને અમને પણ ખૂબ મજા આવી. ટોપીઓ બનાવીને થોડી ઘણા ફોટા પણ પાડી લીધા અને ખૂબ મજા કરી. બધાએ જે એક્ટિવિટી કરી હતી એ પણ અમે બધાએ જોઈ કે બધા શિક્ષકોના પોતાના આપલે થાય વિચારો. એટલે તાલીમનો મુખ્ય આશય એવો જ હોય એમ, ઘણું બધું શીખવા મળે. અમારા સાહેબ હતા, એણે એક સરસ મજાનું ગીત પણ અમને સંભળાવ્યું. અને બીજા એક રાહુલભાઈ કરીને એક સાહેબ હતા, એના દ્વારા ખૂબ જ સરસ મજાનો અભિનય ગીત કરાવવામાં આવ્યું હતું અને અમે પણ બધાએ સાથે મળીને અભિનય ગીત કર્યું હતું. અભિનય ગીતના શબ્દો નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. તો અમને બધાને ખૂબ જ મજા આવી અભિનય કરવામાં. આમ તો બાળક સાથે જ્યારે આપણે બાળક બનીને રહીએ ત્યારે જ મજા આવે. એટલે આ બધું તાલીમનો આશય જ એ હતો કે તમે બાળક સાથે બાળક બનીને રહ્યો, એને બધી પ્રવૃત્તિઓ કરાવો તો એને ભણતર બોજ ન લાગે. માત્ર ભણાવ કરવાથી તે શીખી નથી શકવાનું એમ. તો એ તાલીમનો મુખ્ય આશય એ જ હતો. ઘણી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી શીખવાડવામાં આવી. અહીંયા ચીટક કામ થઈ રહ્યું છે, અલગ અલગ ગ્રુપ ડિવાઈડ કર્યા હતા અને ગ્રુપ પ્રમાણે બધા કામ કરતા હતા. ભીંડા અને બટેકાની છાપો કાગળમાંથી કટિંગ કરીને કઈ રીતના બધું બનાવવું. આ ગ્રુપમાં જો એ કામ ચાલુ થઈ રહ્યું હતું અને ગ્રુપમાં બધા પોતપોતાની એક્ટિવિટી બતાવતા હતા અને અમારા જે એમટી સાહેબો હતા એના દ્વારા અમને માર્ગદર્શન આપવામાં આવતું કે તમે આને વધારે સારી રીતે આ રીતના કરી શકો એમ. તો એ ખૂબ સરસ વાત હતી. બીજું દોરાથી પેઇન્ટિંગ, તો એ પણ એક સરસ હતું કે તમે દોરાથી ખેંચીને એક સરસ મજાની છાપ ઊભી કરી શકો. તો એ પણ એક એમટી સાહેબ હતા, એના દ્વારા ખૂબ સરસ રીતે અમને સમજાવવામાં આવ્યું કે તમે કઈ રીતના કરી શકો. અને અમને પણ ખૂબ જ મજા આવી. નવું શીખવાની જે જિજ્ઞાસા વૃત્તિ અમારી હજી એવી ને એવી છે. શિક્ષક બની ગયા તો એનો મતલબ એવો નથી કે અમારી અંદર જિજ્ઞાસા વૃત્તિ ખતમ થઈ ગઈ છે. અમને શીખવું હજુ પણ ગમે જ છે. જ્યાં સુધી શીખતા રહીશું ત્યાં સુધી શીખવાડતા રહીશું. તો ખૂબ જ મજા આવી સેશનમાં અને ખૂબ સરસ રીતે આજનો દિવસ પૂરો થયો. કેવો લાગ્યો તમને અમારો આજનો ટીચર તાલીમનો પહેલો દિવસ?